યાત્રા સ્થગિત કરવામાં આવી છે। ભારે વરસાદ બાદ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજના દિવસ માટે ચારધામ યાત્રા બંધ રહેશે। ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે। હવામાનને ધ્યાનમાં લઈ અને આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદથી પરેશાનીના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક રસ્તાઓ બ્લોક થઈ જતા યાત્રાને રોકવામાં આવી છે। પર્વતોમાં હવામાન ખૂબ જ ખરાબ છે, તેથી 600 શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં અટવાયા છે, કારણ કે રાજ્ય સરકારે હરિદ્વારથી આગળ જવા પર પ્રતિબંધ મૂક્યો છે। ગંગોત્રી અને યમનોત્રી જતા 480 મુસાફરોને ભદ્રકોલી ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવ્યા છે। તો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે હવામાનને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે લેન્ડસ્લાઇડના પણ કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે અને તેના કારણે અનેક રોડ રસ્તા જે છે તે બંધ જોવા મળી રહ્યા છે। તો ચારધામ યાત્રામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે।